આમ બને એટલું આપણે આહાર ઉપર કંટ્રોલ રાખવો. સૌથી પહેલું તો આપણે ઊંઘ ન આવી જાય અને અતિ આહાર લઈ લઈએ અને એમાંય સારું ભોજન અહીંયા, અને એ ભોજનમાં પછી તો ભૂકા ના કાઢી ન ખાવા જોઈએ. આપણે કથા ભલે આપણી લિમિટ રોજની જે હોય, પણ હું તો એમ કહું કે થોડુંક એના કરતાં ઓછું. હોજરીમાં 50% ભોજન ને 25% પાણી, 25% ખાલી રાખવાની. સાહેબ તો ડૉક્ટર છે એટલે બહુ કહેતા હોય, અવર જવર તો હવાની રાખવી પડે ને એમાં. એટલે આહાર એક છે એ બહુ જ પ્રમાણમાં. પછી સાંજે વાંધો નહીં, સૂઈ જવાનું છે એટલે. તો આહાર એના ઉપરથી તમારું મારો મનનું ઘડતર થાય સાહેબ. હા, આહારથી વિહાર, વિહારથી વાણી, વાણીથી વર્તન. તો એ મન છે એ જો આહાર પ્રમાણમાં આવી છે તો મન પણ સ્વસ્થ રહેશે. એટલે આહાર વિહારમાં પણ પવિત્રતા આવે. ધુંધુકારીને જો કે કંઈ લેવાનું હતું નહીં. પછી જે થોડું ઘણું સાંભળ્યા પછી થોડુંક તો 3 કલાકની કથા સાંભળી અને કોઈ પૂછે કે આજે તમે કથામાં સાંભળ્યું શું, તો આખી તો કંઈ યાદ ન રહે, પણ કંઈક થોડું ઘણું તો યાદ રહે ને સાર રૂપે, કે ભાઈ આજ આ 2 પ્રસંગ હતા ને એમાં આમ થયું. અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ. અમુક માણસ સાંભળે 3 કલાક પણ પ્રમાદપણાથી સાંભળે ને એટલે એને કંઈ યાદ ન રહે. એટલે પ્રમાદપણાથી ન સાંભળવું, જે દ્રઢ ન થાય એ નકામું. સંદિગ્ધો હતો મંત્ર, શંકાથી રાખીને સેવેલો મંત્ર વ્યર્થ છે. અને વ્યગ્ર ચિત્તો હતો જ. ચિત્તની વ્યગ્રતા હોય ને એમાં જાપ શું આપણને ફળ આપે. એટલે ધંધુકારીને પાર્ષદ બન્યો, પણ ગોકર્ણને ભગવાને કીધું કે આ બધા જ જો આવી રીતે સાંભળશે, 4 વસ્તુ બતાવી. વિશ્વાસ ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દિનત ભાવના મનોદોષ જયેષ્ટ કથાયામ નિશ્ચલામ. વિશ્વાસ ગુરુ વાક્યેષુ, સૌથી પહેલું તો કૃષ્ણ વંદે જગતગુરુ એના મુખમાંથી ગવાયેલું છે. મૂળ તો ભગવાન આદિનારાયણે 4 શ્લોકમાં બ્રહ્માને આપેલું. આ અહમેવા સમેવા અગ્રે નાન્યદ્યત સત પરમ પશ્ચાદમ યોવ શિષ્યતે સમયમ. 4 શ્લોકની અંદર ભગવાને બ્રહ્માને આપેલું. બ્રહ્માએ નારદને, નારદજી વ્યાસજીને આપ્યું, અને વ્યાસજી 18,000 શ્લોકનું છે. તો ભગવાનના મુખ કમળની અંદરથી શ્રીમદ શબ્દ એટલે લાગે છે કે ભગવાન પોતે ગાયું છે. આપણા ધર્મ ગ્રંથોમાં એક ભગવદ્ ગીતા અને બીજું શ્રીમદ ભાગવત, આ 2માં શ્રીમદ શબ્દ લાગે છે, બાકી નહીં. લગાડ્યા હોય જુદી વાત છે, કારણ કે ભગવાને ગાયેલું છે. અને આ બંને ગ્રંથો રાજા છે, અને રાજા એ મુગટ વગરનો ન હોય, એટલે શ્રીમદ નામનો મુગટ વ્યાસજીએ પહેરાવી દીધો છે આ 2 ગ્રંથોને, ગીતા અને ભાગવતજીને. તો સૌથી પહેલું ભગવાનના જ બસ આ ગાય, અને ભગવાનને જ આપણે સાંભળી છીએ. ભાગવતઃ પ્રોક્તઃ ભાગવત. એટલે વિશ્વાસ રાખો, અને વિશ્વાસ જો નહીં હોય, કથા સાંભળતા સાંભળતા એમાં શંકા કુશંકા કરશું કે આવી રીતનું બધું આમાં આવે. આમ વિશ્વાસ વગર ભક્તિ જ નથી. ગોસ્વામીજી આ જ શ્લોકને રામાયણમાં લીધો કે બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામ. ભરોસા વગરની ભક્તિ નકામી છે. અહીંયાથી જે શબ્દને હું તમે શ્રવણ કરીએ છીએ સાહેબ, એના ઉપર વિશ્વાસ રાખજો. તારો રે ભરોસો મન ભારી, એ દ્વારિકા તારો રે ભરોસો, ભરોસો રાખો. તારો રે ભરોસો મને ભારી, એ દ્વારકા વાળા, એ દ્વારકા વાળા, તારો રે ભરોસો મને ભારી ભારી.
ભક્તોએ ભક્તિ, જો હું એક તમને ભાગવતના જ પાત્રને જ્યારે જો આપણે લઈએ ને ત્યારે ખબર પડી કે આનું નામ ભક્તિ છે. થોડું વિસ્તારથી થશે પણ વાંધો નહીં. યુદ્ધ ચાલતું હતું મહાભારતનું, અને એમાં એક પ્રસંગ એવો આવ્યો, દુર્યોધને થોડો ભીષ્મ દાદા ઉપર આક્ષેપ કર્યો કે આટલા દિવસથી યુદ્ધ ચાલે છે અને આ 5માંથી એકેય મરતો કેમ નથી, અને વળી તમારી પાસેથી તો અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા છીએ અમે, નક્કી તમને એના ઉપર પ્રેમ છે એટલે મારતા નથી. અને ભીષ્મ જેવા એક પ્રમાણિક ભગવદ્ ભક્તને જ્યારે આવા શબ્દના માણ માર્યા, ને ભીષ્મ દાદાએ કીધું કે દુર્યોધન, તને મારી પ્રમાણિકતા ઉપર શંકા છે. અને પછી ભીષ્મ દાદાએ દુર્યોધનને કીધું કે જા, આવતીકાલનો સૂરજ પાંડવો માટે ઉગશે ખરો, પણ અસ્ત થાય એથી પહેલાં એને મસ્તક માથે નહીં રહેવા દે. અને આવું ભીષ્મ દાદા સિંહની ગર્જનાની જેમ શબ્દ બોલ્યા. આખી પાંડવોની કૌરવની સાવણીમાં આમ હાહાકાર મચી ગયો. અને આ તો ભીષ્મ દાદો છે ભાઈ, સિંહની ગર્જનાઓ, અમુક તો એની ગર્જનાથી ફફડીને મરે. અને બધા એના પાંડવોની છાવણીમાં તો આમ ચહેરા ઉદાસ થઈ ગયા કે શું થશે કાલ. અમુક માણસને હજી સમાચાર મળે ને ત્યાં તો તમે જો ને તો રોયા જેવા ડાચા કરી નાખતા હોય. હજી તો એ દુઃખદ પરિસ્થિતિ આવી પણ ન હોય, સમાચાર મળે ને ત્યાં જ મોતિયા ગણાને મરી જાય. હે તો મર્યા એટલે હજી આવા તો દોગ પ્રસંગને. અને આમ બધાની છાવણી પણ અર્જુન તમે જો ને તો એકદમ નિરાતે સૂતેલો. ભગવાન એની પાસે ગયા, એને પાટું મારીને જગાડો કે એ ઊંઘણસી ઊભો થા, તું સૂતો છું કેમ? તને ખબર નથી આ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી છે અને દુર્યોધનને કીધું છે કે કાલ હું કોઈને રહેવા ન દઉં, બધાના માથા વાઢી નાખું, અને તું અહીંયા ઊંઘશ? ત્યારે અર્જુન એમ બોલ્યો હતો કે મારી ચિંતા કરવા વાળો જાગે છે, પછી મારે જાગવાની શું જરૂર છે? આટલો ભરોસો ને આટલો વિશ્વાસ હતો સાહેબ. આવો તો કંઈક પાત્રો ભાગવતમાં છે. પણ બિન વિશ્વાસ ભગતિ નહીં, તેહી બિનું દ્રવહીને. સ્વસ્મિન દિનત ભાવના, દિનતાનો ભાવ. અહીંયા બેઠા પછી આપણે બધાએ શ્રવણ ભક્તિ કરવી હોય તો હું કોણ છું એ ભૂલી જાઓ. ડૉક્ટર હોય કે +1 ઓફિસર, IAS હોય, ગમે એટલી સંપત્તિ હોય, ડઝન મેટર. અહીંયા બેસો એટલે બધા સરખા. હું આમ છું તેમ છું. સાહેબ ઘણી વાર એક મને એવું લાગે કે આટલી બધી થોડીક વ્યવસ્થા અમુક વર્ગ માટે કરવી જોઈએ, ન હોવી જોઈએ. એમ બધા સરખા હોવા જોઈએ. અહીંયા અમુકને આપણે માન સન્માન આપીએ એ બહુ સારી વાત છે, આપવું જોઈએ અત્યારના યુગમાં, કારણ કે એમનું એક સ્ટેટસ જળવાઈ રહે. પણ અમારા ગામડાના અભણબાઈ એમ કહે છે કે ભક્તિ રે કરવી એને રાત થઈને રહેવું ને મેલવું અંતરનું હે અભિમાન. તીર કરવી એને રાત થઈને રહેવું રે તજવું અંતરનું સદગુરુના ચરણોમાં વારે વારે લવીએ રે અવનંદની નાનો ધાર તો ભક્તિ કરવી અને રાત થઈને દિવસે
તમારા ને મારામાં પૂરેપૂરું ગમે એટલા દિલ્હી સુધી ભલે લાંબા હોય, પણ અહીંયા બેઠા એટલે રાંક કે દિનતાનો ભાવ રાંક વગર નહીં આવે. સ્વસ્મિન દિલ ભાવના મનો દોષ જયેશ. અહીંયા મનના કોઈ દોષ નહીં. બસ મનને ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. ઘરને તાળા મારીને બહાર નીકળી ચાવી પાડોશીને આપી દઈએ, પછી આપણે કોઈ ચિંતા નહીં. એમ મનની ચાવીને ભગવાનના ચરણોમાં બસ. ઇતિમતિ રૂપ કલ્પિતા ભીષ્મ દાદાએ સ્તુતિની આવી રીતે શરૂઆત કરી હતી. મનરૂપી ચાવી ભગવાનના ચરણોમાં મૂકી દો. મનમાં દોષ કોઈ નહીં. બસ હવે તારે એને સંભાળવાનું. બસ મનો દોષ જયેશ અને કથાયામ નિશ્ચલામ મતી. આવતીકાલથી 6 દિવસ તમારી ને મારી પાસે છે, તો મનના દોષ બહુ સરસ સાહેબે તો વ્યવસ્થા કરી છે. મને તો કલ્પના પણ નહોતી આવ્યું. બહુ સરસ. પણ કદાચ થોડી ઘણી તકલીફ પડે, 19-20 થાય તો ચલાવી લેવું. મનમાં દોષ ન રાખો. મોજ કાંઈ પણ કે અરે આનંદ આનંદ. બસ મોજમાં રહેવું. મોજમાં રહીએ એ અંતરની ખોજ કરી શકે. બાકી હોગિયા ડાચા કરીને ફરે એ અંતરની ખોજ ન કરી શકે છે. એટલે મોજ બસ. તમારે ખાઓ પીઓ બહુ સરસ બધું છે, પણ બહુ નહીં એમ આપણને તકલીફ પડી જાય ને. પણ મનના દોષથી મોજ કરો ભાઈ. બસ મોજમાં રહેવું, મોજમાં રહેવું, કાયમ મોજમાં રહેવું. બહુ ગરમી થતી તો એસીમાં પડ્યું રહેવું, કાં હોજમાં પડ્યું રહેવું, પણ મોજમાં રહેવું. હા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને નોકરી ક્યાંય ન મળતી તો ફોજમાં ભરતી થઈને રહેવું. ઘરે ન ફાવે તો લોજમાં ખાઈને રહેવું, પણ મોજમાં રહેવું. સાહેબ આપણે ઘરે ક્યારેક એવું થાય ને 19-20 એટલે એમ કે આજ મને ભૂખ નથી એમ કરીને બહાર વયું જવાનું. આ નકર મોઢા બગાડીને જાય તો પછી વારો ચડી જાય આપણો. પણ મોજનું જીવન બસ મોજ. મસ્તીમાં રહેવું. પોતાની હસ્તીને પણ ગુમાવી દેવી. હસ્તીને ગુમાવ્યા વગરની તને મસ્તી નહીં મળે, અને બંધનમાં બંધાયા વિનાની તને મુક્તિ નહીં મળે. મુક્તિનો આનંદ મળે સાહેબ બંધનમાં બંધાયા વગર નહીં. મોજમાં રહેવું, મસ્તી. મુજે મેરી મસ્તી બહુ ગાવું નથી. આ તો એક આવી જાય એટલે કહાં લેકે આવી જહાં મેરે સિવા ઓર કુછ નહીં. મોજ આ મોજ આવી હોય છે. તો મનનો દોષ નહીં. ભગવાનની કથામાં બુદ્ધિ, આ 4 વસ્તુ. એક આપણે જ્યારે કથા સાંભળવામાં આવી ત્યારે આપણી કુશળતા 4: વિશ્વાસ, મનમાં દોષ નહીં, બુદ્ધિ ભગવાનના ચરણોમાં, અને રાંક બનીને દિનતાનો ભાવ. આવા સોનક ઋષિ શ્રોતા તરીકેનો એક પરિચય અહીંયા આ હોય કે શ્રોતા કહે તો કે આવો, વક્તા તો કે અભિવદ્યમ મહામતીમ. અને આવા સોનક ઋષિ બહુ સરસ પ્રશ્ન કરે છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ સાયના. બહુ સરસ અહીંયા એ જ વાત. પહેલાં તો એક વક્તાના વખાણ એટલા બધા કર્યા કે હે સુતજી, તમારું જ્ઞાન જે છે એ તો કરોડા સૂર્યના પ્રકાશને પણ ઝાંખું પાડી દેવું. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય, એક નહીં કરોડો સૂર્યના પ્રકાશ ઝાંખા પડી જાય તમારા જ્ઞાનના દીપકની સામે. તો એવા સુતજી કથા અમૃત રસ, અમને સુતાખ્યાહી કથા સારમ, અમને કથા નહીં પણ બધી જેટલી કથાઓ છે એ કથાનો સાર બધો ભેગો હોય, અને એવો મમ કર્ણ રસાયનમ, તમારા કાનને પ્રિય હોય એવું સંભળાવો. આવો સરસ પ્રશ્ન કર્યો. બીજો પ્રશ્ન બહુ સરસ મહત્વનો એ કર્યો હોય, અને મને એવું લાગે કે ઋષિઓના જીવનમાં આવા થોડા પ્રશ્ન હોય સાહેબ, કે મને ભક્તિ આપો, જ્ઞાન વૈરાગ્ય, એનામાં તો એ આમ ભરેલું હોય હૃદયથી. પણ જગતના જીવોને માધ્યમ બનાવીને કે ભાઈ એના જીવનમાં વધારવા જેવું હોય તો આ હોય.
ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. કેવો સરસ પ્રશ્ન છે કે જીવનમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વધે, અને આ ત્રણ વસ્તુ વધશે તો જ ધ્યાન રાખજો સાહેબ, બુદ્ધિમાં વિવેક નહીં આવે, કોઈ દિવસ નહીં આવે. બુદ્ધિમાં વિવેકનો જન્મ તો હૃદયમાં ભક્તિ હોય, મસ્તકમાં જ્ઞાન હોય, સારા કર્મ હોય. તો ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે. કેવી રીતે? એના માટેનું સાધન શું? અને વૈષ્ણવો ભગવાનની મોહ અને માયાથી અલગ રહી કેવી રીતે છે, એના માટેનું સાધન શું? ક્રિયતે કથમ. એ શું કરે કે જેનાથી એને માયા ન વળગે? બોલો લો, વૈષ્ણવો તો એને જ કહેવાય. ઘણા પાત્રો એવા છે, નામ લઈ તો, પણ એને માયા વળગી નથી સાહેબ. તો આ કેવું અઘરું છે. માયા મોહ નિરાશ કરવો બહુ અઘરો છે. વાતમાં કહેતો હોય કે મમતા મરે નહીં, માયા મરે નહીં, એનું શું કરવું? ઇહ ઘોર કલો પ્રાયસ જીવતા સુરતામ ગતઃ કલેશ ક્રાંતસ્ય તસ્ય શોધેન કિમ પરાયણમ. આગળ સોનક કહે છે કે આ કલિયુગની અંદર, ઘોર કલિયુગમાં માણસનું જીવન કલેશ અને કંકાસવાળું થઈ ગયું છે. જીવ સુરતામ અસુરી જીવન થઈ ગયું છે. હોય છે માનવી પણ અસુર જેવા છે. શ્રેયસામ યદ ભવેચ્છય પાવનાનાંચ પાવનમ. પવિત્ર વસ્તુને પણ પવિત્ર કરે. માનો કે ગંગા પવિત્ર, તુલસીનો છોડ પવિત્ર, આ બધા પવિત્ર, પીપળો, પણ એને કોણ પવિત્ર કરે? એવું સાધન કહ્યું. અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ સાત્ર સાધમ તદ્દુનામ. ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણની પ્રાપ્તિ થઈ જાય એવું સાધન કહ્યું. અને છેલ્લે વિશ્વાસ બતાવ્યો છે એના જીવનમાં કે ચિંતામણી એ કદાચ સ્વર્ગનું સુખ આપી દે. ચિંતામણી લોકમ સુખ સુદ્રમ સર્વત્ર સંપદમ, બધું આપી દે, પણ પ્રયચ્છતી ગુરુ પ્રીતિ વૈકુંઠ યોગીનામ દુર્લભ. ગુરુની કૃપા જીવનમાં થઈ જાય ને તો યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ મળી જાય. બહુ આવા સરસ મજાના પ્રશ્ન કર્યા, અને પ્રશ્ન વક્તાના જીવનમાં આવા થાય એટલે એનું તો મન મોર બનીને ઠનકાર કરે ને. સુત સૌનક ચિતે તે તો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ. સુતજી એકદમ હરખમાં આવી ગયા. અમારો હરખ, મેં તમને ન કીધું કે અમારો હરખ આ જ હોય. કથા મળે એટલે ગમે ત્યાંથી એમ આવી જાય, બધું છોડીને આવી જાય. બોલો, આખી બસને છોડીને આવતો રહ્યો ને આજ મારા માથે માછલા ધોવાણા છે. આની કથામાં, આના કે આયોજનમાં જવાય નહીં, ટૂરમાં જવાય નહીં, મૂકીને વયા ગયા. તમે તો મને યાદ કરો કે ન કરો, પણ કથા જીવનમાં મળે એટલે ઘરને છોડી દઈ સાહેબ. અમે તમારા કરણીએ મેં તો ઘર બાર છોડ્યા રે, ઘર બાર છોડ્યા એ વળી છોડ્યો સઘળો સંસાર રે. મોરબી રે વાડા મારા શ્યામજી, મોરબી રે વાડા મારા શ્યામજી. જૂઠડા ન બોલો મારા શ્યામ રે કાનુડા, બોલમી દેવાળા મારા શ્યામજી. તો એક એવો આનંદ આવી જાય ને, બધું કે ગયું જે બધો પ્રપંચ આ માયાનો છોડો હવે તો આનંદ જીવનમાં. અને એટલા માટે અહીંયા શબ્દ વાક્યો પ્રીતિ સોનક ચિતે, અને પ્રસન્ન મુદ્રામાં હરખાઈને કથા થાય ને સાહેબ, એ જે આનંદ આવે ને એ વક્તાના જીવનમાં એને આમ મોજમાં કથા કરતો હોય છે. થોડુંક ભલે અનુસંધાન ન રહે, આવડતું બધું હોય પણ ક્યારેક ભૂલાઈ જાય એટલે સામે રાખવું પડે, બાકી કરવાની મોજમાં. અને વચમી વિચારીએ તે વક્તાની ખૂબ જવાબદારી છે
કે જે કંઈ શબ્દ બોલવાના હોય ને એ વિચારીને બોલવા પડે. સાહેબ તમે પણ અને મેં પણ, હું જ્યારે ક્યારેક જાઉં ને ત્યારે એવા શબ્દ તમે જુઓ ને, પણ એવા સરસ શબ્દો, સમાનાર્થી શબ્દ સારા. ભાઈએ સુસંસ્કૃત વાત કરી, બહુ સરસ. એમ ઘણીવાર એવા શબ્દોનો પ્રયોગ કરતા હોય ને ત્યારે આપણને એમ થઈ જાય કે આ વક્તા વિચારીને બોલવું જોઈએ આપણે. शब्द भी कभी कभी नाराज होते हैं, अक्सर अपने इस्तेमाल से. शब्द भी अक्सर नाराज होता है अपने इस्तेमाल पर. मैंने देखा है शब्दों को भी रोते हुए. માણસ ક્યારેક એવા શબ્દને બિચારાને શરમ આવી જાય, રોવા માંડે. બહુ વચમી વિચારી તે સુતજી કહે છે. અને વળી આમાં કોઈ મારું પોતાનું નહીં, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. અને મોટું સાહેબ સંસાર ભય નાશનો. આ સંસારનો ભય, પ્રેમનો ભાવ જાગશે ને તો જ સાહેબ ભય ભાગે. બાકી કોઈ દી પ્રભુમાં પ્રેમનો ભાવ ન જાગે તો સંસારનો ભય છે એ ક્યારેય નહીં જાય આપણા જીવનમાં. ભક્ત્યોદ વર્ધનમ યચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે અભિદસ્યામી સાવધાન તનયા સુન. આ શબ્દનો પ્રયોગ 135 વાર આવ્યો. સાવધાન થઈને સાંભળો. હવે ઋષિઓનું એવું થોડું કહેવાય, પણ સાહેબ આ મને તમને જેમ પૂજ્ય શાસ્ત્રીજીએ બહુ પ્રવચનમાં કીધું ને કે મોબાઈલ સાયલન્ટ રાખવા, વાતો ન કરવી. જો તમે પ્રેમથી આમ એકાગ્રતાથી સાંભળશો ને તો ભૂખ તરસ ભૂલી જઈશું. ઘણા તો ઘડિયાળમાં જોયા, હવે થઈ જાય પૂરું તો ગંધ આવતી હોય ને, સુગંધ સરસ આવતી હોય. એટલે તો એકદમ સાવધાન થઈને કથા સાંભળવી બસ. અને સાવધાન એ કે એના પ્રેમમાં એવા ડૂબી જાય ને આપણે મોજથી. એટલે સાવધાન ત્યાં શું સાંભળો, સાવધાન થઈને. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિરાસ હેતવે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલો કિરેણ ચ ભાસિતમ. કાલ વ્યાલ ગ્રાસ, આ સંસાર રૂપી સરોવરમાં કાળ નામનો મગરમચ્છ રીએ, અજગર રીએ, એનો કોળિયો જીવ ન થવા દે. ભાગવત કથાનો શ્રોતા જે છે એને કાળ કોળિયો નથી કરતો, એટલે એ મરતા નથી. મરે એ જે કાળનો કોળિયો થાય. કોઈ મૃત્યુ એવું થાય અકસ્માત કે કોઈ બીજી રીતે આત્મહત્યા કરીને એક્સિડન્ટમાં, એ કાળનો કોળિયો રાયડું પાડતા અમુક તો ભગવાનને એમ કહે, એટલું બધું દર્દ થતું હોય ને, ઓય મા એ હવે મારી દોરી ખેંચી લે. ભગવાન કે જન્મો ત્યારથી ખેંચું છું, પણ ફીંડલા ને ફીંડલા છે, આમાં છેડો હજી નહીં આવે. તું રે હજી ભોગવી, તારે હજી બધું સહન કરવું પડશે, કારણ કે છેડો આવે ત્યારે ને. એટલે ઘણી વખત પછી કાળનો કોળિયો જ છે. અહીંયા સુધી કાળ ગળી જાય. આગળ અષ્ટમ સ્કંદમાં કથા આવે છે એ ગજેન્દ્ર નામના હાથીની, એ જ કે છે. તો કાલ વ્યાગલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હવે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલો કિરણ ભાષિત. કલિયુગમાં એક એવા કિરણ સમાન છે કે જે આપણને મને તમને કાળનો કોળિયો નથી થવા દે. એતસ્માદ પરમ કિચિન મન શુદ્ધ્ય ને વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવત. અનેક જન્મના પુણ્યના ફળ ભેગા થાય ત્યારે ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને મનની શુદ્ધિ માટેનું આ કલિકાલમાં ભાગવત કથા શ્રવણ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી સાહેબ. નહીં થાય મન શુદ્ધ. આવા મહાત્માઓ છે ને, એ પણ નહીં કોઈ યોગ સાધના કે નહીં કોઈ એવું અધ્યયન કે નહીં, એની મસ્તી મન મારું તમારું શુદ્ધ સાહેબ 110% થતું હોય. નગર માણસ 3 કલાક ન બેહી શકે, 3 કલાક બેહી શકીએ ખરા? 3 કલાક બેઠા હોય તો કંઈક ને કોઈક આવી જાય, આપણે જાય, ચા નાસ્તો થઈ જાય. અને અહીંયા 3 કલાક સુધી કાંઈ ન આવે, અને તોય એટલી આનંદ આવે આપણને, મસ્ત મજા આવી જાય છે. તો મનની શુદ્ધિ માટેનો બસ અહીંયા ગંગા વહે છે. એવું કહેવાય કે ગંગામાં સ્નાન કરો એટલે આપણે શરીરથી કરેલા પાપ બધા ધોવાઈ થાય, વાણીથી કરેલા પાપ ધોવાઈ થાય.
પણ આજે પાપ ધોવાઈ ગયા, ડૂબકી મારીને બહાર નીકળ્યા એટલે ગંગા ગેરંટી આપે કે તારા પાપ બધા ધોઈ નાખીશ. પણ ગંગાજી એવી મને ને તમને ગેરંટી નથી આપતી કે મારામાં સ્નાન કર્યા પછી તારું મન પણ શુદ્ધ થશે, એવી ગેરંટી નહીં. કારણ કે તારા મનના તો ઠેકાણા નથી. મંડળું તારું માયામાં ભમતું અને અભિમાની થઈને ફરે, એ મૂર્ખ તને પ્રભુજી ક્યાંથી મળે. મન એનું એ રહે તો એનું એ મન રાખે તો વળી પાછા પાપ થઈ જવાના, વળી પાછા ધોવા આવવાનું ને. પણ ભાગવત કથા જે છે ગંગા, એ તો મારા ને તમારા મનને શુદ્ધ કરે. ન્યા નાવા જવું હોય તો બીક લાગે. હા, ત્યાં જઈએ તો કપડાં અલગ પહેરવા પડે, ધીરે ધીરે તણાઈ ન જાય, બીક લાગે, ઘણું જોખમ છે. ઠંડુ એમ થઈ જાય, ક્યારેક ક્યારેક તો શરદી થઈ જાય. અને વળી નાવા માટે કોઈ પગથિયાથી આમ આમ છપછપિયા કરે ને એવું બધું. પણ આ કથા ગંગા મારા ઠાકોરજીનો એમ કહે તને એમ તમને મને કે જીવ તું એકવાર આવીને બેસી જા, નવડાવી હું તને દઈશ. અને મનને શુદ્ધ કરનારું આના સિવાય કોઈ જગતમાં સાધન કલિયુગની અંદર, કલિયુગે કેવલ કીર્તન. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તદ ફલમ લભેત સમ્યક કાલો કેશવ કીર્તના. તારું મનડું મકાનમાં, દિલડું દુકાનમાં, ક્યાંથી ભજન તને ભજન તને તારું મનડું મકાનમાં, દિલડું દુકાનમાં, ક્યાંથી ભજન તને ચાલે. ભજન તને સાંભળે. તારું મનડું મકાનમાં, દિલડું દુકાનમાં, ક્યાંથી ભજન તને સાંભળે. અરે ભાઈ ક્યાંથી ભજન તને સાંભળે. ચીકના બબડાટમાં ક્યાંથી ભજન તને સાંભળે. તારું મનડું મકાનમાં, દિલડું દુકાનમાં, ક્યાંથી ભજન તને સાંભળે. ભાઈ ક્યાંથી ભજન તને સાંભળે. ક્યાંથી ભજન તને સાંભળે. પણ મોટામાં મોટું દાન કદર દાન. કોઈની કલા હોય તો એનું આપણે કદર કરવી. બસ ઉસ્તાદ એવું આમ મને એમ થાય કે હું એક બે ઘૂમરા મારી લઉં પણ હારા ન લાગીએ એવું મન થઈ જાય. બોલો તો પદ્મ પુરાણ પરિચય આપતા આપતા સુતજી કહે છે કે આ ભાગવત કલો કિરેણ ભાષિતમ. અને આગળ કર્યું કે આ કથા તો પછી ક્યાં ક્યાં થઈ, એના વક્તા કોણ, કયા સ્થળે થઈ, અને કોણે એને શ્રોતા બનીને સાંભળી, યજમાન બનીને. તો સુતજી કહે છે કે આ કથા સર્વપ્રથમ સનત કુમારો અને નારદજી વચ્ચે પણ આ સંવાદ થયો. દેવર્ષિ નારદે બદ્રિકાશ્રમની અંદર સનત કુમારોની પાસે સાંભળી હતી. એટલે ઋષિઓને આશ્ચર્ય થયું
કે નારાજજી તો શ્રાપ છે, ભટકે છે, અસ્થિરસ. તો એવા નારાજજી એને વળી 7 દિવસ સુધી એમનો શ્રાપની ગતિ કેવી રીતે રોકાઈ ગઈ અને એને કથા સાંભળવાનો કેવી રીતે પ્રેમ જાગ્યો? 7 દિવસ સુધીની કથા, નગર અમુક માણસને તો શ્રાપ જ હોય, એ ભટકતા જ રહે, કોઈ દી 1 કલાકે શાંતિથી ન બેહી શકે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય અસ્થિરસ્ય છે એવા નારાજજી વિધિ સવે કૃતે, વિધિ વિધાનથી. સુતજી કહે છે કે મારા ગુરુ સુખદેવજી પાસેથી મેં આ કથન સાંભળેલું છે, હું એ તમને સંભળાવું. વક્તાને કહેવાનું અભિમાન નહીં કે હું કહું. ઘણી વાર કે આ તો હું કહું, આમાં ન આવે કે ગાલ પુરાણ ન હોય, આ બધું વ્યાસનું હેઠું જ છે. તો સુતજી કહે છે કે દેવર્ષિ નારદને એમ થયું કે લાવો પૃથ્વી લોક ઉત્તમ છે, આપણે ત્યાં 14 લોક છે, એમાં મોટામાં મોટું ઉત્તમ હોય તો પૃથ્વી છે. ભૂતળ ભગદી પદાર્થ મોટું 14 લોકમાં નાહી રહે. તો દેવર્ષિ નારદ પૃથ્વીની પ્રદક્ષિણા માટે આવ્યા, મનને શાંતિ મળે એટલે, કારણ કે ઉત્તમમાં ઉત્તમ છે. પણ જેવા દેવર્ષિ આવ્યા પૃથ્વીની અંદર તો એમને કલીનું દર્શન થયું, ક્યાંય મનને શાંતિ ન મળી. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદર ભરીનો દેવર્ષિ નારદે જોયું કે બધું ખોટું બોલનારા છે. હવે બોલો, એ સમયમાં ખોટું બોલનારા હશે સંખ્યા, તો આજ તો હળાહળ, એમાંય મોબાઈલ આવ્યા પછી તો જે જમાવટ થાય એ તો વાત જ જવા દો. એમ શોચમ તપ દયા દાનમ નથી, ક્યાંય પવિત્રતા નથી, દયા નથી, દાન. ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, પવિત્રતા અને દયા દાનને ભેગા રાખ્યા છે. આ ધર્મનું આચરણ આવું ક્યાંય નથી, નથી સત્ય, નથી તપ, નથી પવિત્રતા, નથી દયા દાન. અને વળી જીવો કેવા થઈ ગયા, ઉદર ભરીનો પોતાના પેટનું ઈચ્છે છે બસ. અને સાહેબ, પોતાના પેટનું ભલું ઈચ્છ્યું એમાં કોઈ એવો દોષ નથી, પણ બીજાના પેટ ઉપર પાટું મારીને પોતાના પેટને ભરવું ને, એ મોટામાં મોટું પાપ છે. આજ માણસો એવો થઈ ગયો છે, એક ભાઈના પેટમાં પાટું મારે, બોલો, ઘણી ફેરે ભાગ ન આપે. ભાઈઓના ભાગ માટે ઝઘડા નથી થતા શું? બસ આ એક મારો અધિકાર મને કેમ ન મળે, સર્વત્ર બધી લડાઈ જ અધિકારની થાય છે. પણ ક્યાંય કોઈને પોતાની ફરજની નથી ખબર પડતી. અધિકાર માટે માણસ લડે, એકબીજાના મર્ડર કરી નાખે. વી ફાઇટ ફોર અવર રાઇટ બટ વી નેવર થિંકિંગ વોટ ઇઝ અવર ડ્યુટી. આપણી ફરજ શું છે? ફરજ પૂરા કરો, બંદગી કા ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા. પછી તો નારદજીને એમ થયું કે લાવો સાધુ સંતોની હારે સત્સંગ કરીએ તો મનને શાંતિ મળે. પણ એવું લખ્યું છે કે સંતો કેવા હતા બધા? પાખંડ નિર્તાહ સંતો વિરક્તાહ સપરિગ્રહ. એના જીવનમાં પરિગ્રહ ન હોય, વિરક્તપણું હોવું જોઈએ, ક્યાંય આસક્તિ ન હોવી જોઈએ. અને પાખંડી થઈ ગયા. બોલો, પૈસાના હાથ ન લગાડી પણ ખીચામાં તમે નાખી દો તો હાલે. એટલે પાખંડ નિર્તાહ સંતો વિરક્તા. આગળ ચર્ચા આવે છે બહુ સરસ. દેવહૂતિ માતાએ કપિલનારાયણ ભગવાનને, જ્યારે કપિલ ભગવાને કીધું ને કે માં સાધુ સંતોની સેવા કરો, તો માએ કીધું કે સાચા સંતને ઓળખવા કેમ, એના 16 લક્ષણ બતાવ્યા સાહેબ. સાચો સંત ઓળખતા આવડે તો જીવન ધન્ય બની જાય. પણ જો પાખંડી મળી જાય છે ને, તો એ આપણને ઊંધા રવાડે ચડાવી દેશે. પોતે ગાંજો પીતાય છે, આપણને એમ કે થોડો લ્યો ધુમાડો, એટલે આપણે તો સાચા સંત બહુ સરસ. તિતિક્ષવ તરુણા શ્રુદ્ધ સર્વદેહી નામ અજાત સત્રા શાંતા સાધો 16 લક્ષણ બધા, એની ચર્ચા આપણે ત્યારે કરશું. પણ અત્યારે કહે છે આવા કોઈ નારદજીને જોવા ન મળ્યા. અને પછી એમ થયું કે ભાઈ સંન્યાસીનું જીવન જોયું, હવે આગળ આપણે ગૃહસ્થાશ્રમમાં જાય કે કોઈ કંઈક એવું આમ ઘર આપણને મળે એવું. પણ જ્યાં જ્યાં ઘરે ઘરે ગયા તો તરુણી પ્રભુતા ગે હે શ્યાલ કા મૂર્તિ કા કન્યા વિક્રમ. નારાજજી ઘરે ઘરે ગયા તો ઘરે ઘરે બેનોના રાજ, ઘરવાળાનું કઈ હાલે જ નહીં. બોલો,
હવે એ નારાજજીને અત્યારે બોલાવો કે તમે જેદી ગયા હતા તેદી તો ઘરે ઘરે જ રાજ હતા, પણ આજ વડાપ્રધાન સુધી પોગી જાય છે નારાજજી. આ સંસદમાં લોકસભામાં બેનો ક્યાં નથી પોગ્યા. હા, નારી શક્તિ તો ઘરમાં હાલે એ તો ચપટી વગાડતા થઈ જાય. એના હાથ ક્યાં સુધી દિલ્હી સુધી પોગી ગયા એમ. એટલે નારી શક્તિ મહાન છે, કારણ કે નારી શક્તિ આ જગતને રામ અને કૃષ્ણ આપ્યા. જો એ ન હોત તો આ દેશને રામ અને કૃષ્ણ જો મળ્યા હોય ને તો લાખ લાખ વંદન કરવા પડે માં કૌશલ્યા અને દેવકી માને. અને સૌથી તો વધારે ગર્વની આપણા માટે વાત છે કે ભારત હિન્દુ છે અને આપણો હિન્દુ ધર્મ જે છે એને પણ સાહેબ જો જીવતો રાખ્યો હોત તો શિવાજીના મહારાજને જો જીજાબાઈએ જન્મ ન આપ્યો હોત ને. ધન ભૂખ જીજાબાઈની જેથી શિવાજી જન્મો હતો, ધન ભૂખ જીજાબાઈની જેથી શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પુત્રને પડકાર ફેંકજી મરજે શિવા મેદાનમાં, અમ દેશની એ આજ રમણી આજ અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એટલે એના રાજ હાલે, આપણું કાંઈ ન હાલે. હાલે તો એકાદ બે વર્ષ હાલે, વધીને 3 વર્ષ સુધી હાલે, પણ પછી તો વળતા પાણી થઈ જાય. છેલ્લે તો એવી પરિસ્થિતિ આવે આપણે એની આંગળી પકડીને હાલવું પડે. આપણી તાકાત ન હોય. પછી તો ખાવાનું એક નાના બાળકને આપણે કેમ રોકીએ ટોકીએ. જો થાળીમાં કદાચ છાનમાનું તે મિષ્ટાન આવી જાય, રે બધો ડાયાબિટીસ છે, એનું કીધું કરવું પડે. આપણે છાનામાના ફ્રીજ ખોલવા પડે. તો તની પ્રભુતા કે શાલકા બુદ્ધિ દેખા, શાળાની બુદ્ધિ પ્રમાણે ફોલો કરવાનું. પોતાના મોટા ભાઈ હોય, દાદા કાકા કાકી કોઈની નહીં, પણ વકીલ જો હોય તો સારો. શાલકા બુદ્ધિ દાયકા. કન્યા વિકરણ, દીકરીઓને માટે થઈને એટલા બધા પૈસા માગણે, આટલું બધું કરિયાવર જોઈ, લોભ આવી ગયો છે. પછી તો નારાજજી આશ્રમોમાં ગયા, તીર્થોમાં ગયા, પણ કોઈ યોગી નહીં, કોઈ સતી, કોઈ જતી નહીં. એવું પણ લખ્યું છે અમારા બ્રાહ્મણો માટે પણ કે બ્રાહ્મણો પૈસા લઈ અને વેદ ભણાવે છે. સ્ત્રીઓ પોતાના પેટનું કોણ કરવા એવા દેહ વિક્રયના ધંધા પણ કરે છે. અનાજ વેચાય છે. આવું નારદજીએ જોયું અને ક્યાંય મનને શાંતિ ન મળી. થયું કે લાવ વૃંદાવન સામળિયાની ભૂમિ છે અને દેવશ્રી નારદ યમુનાના કિનારે જે આવ્યા છે, યમુના તટમ્મા પન્નો યત્ર લીલા હરે. નારદજી જ્યાં આવ્યા તો યમુનાના કિનારે એક યુવાન અને તરુણ સ્ત્રી, એના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો, બે ભાંજ, અને પોતે આજુબાજુમાં હજારો સ્ત્રીઓ એના દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કરે છે શબ્દ દ્વારા, પણ એનું દુઃખ જે છે એ રડે છે. દેવશ્રી નારદ ત્યાં ગયા અને દેવશ્રી નારદે જ્યાં જોયું આ દ્રશ્ય, અને નારદજી એની પાસે જઈ અને એને કંઈ પૂછે એથી પહેલાં આ સ્ત્રી જ નારદજીને ઓળખી ગઈ છે. ભો સાધો ક્ષણમ તિષ્ઠ મજ્જંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા જરમ પરમ. ભો એક વાર નહીં, ઉભા રહો 2 વાર. ક્ષણમ તિષ્ઠ. દેવશ્રી નારદ જેવા સાધુ સંતની એક ક્ષણ પણ જીવન ધન્ય કરી નાખે છે. એટલે કીધું એક ઘડી આધી ઘડી આદિ ક્ષણમ તિષ્ઠામી. મારી આદિવેદી ઉપાધિનો અને તમારા દરવંશથી કોઈ પણ એવી માંગ ન હોય જે પૂરી ન થાય. સર્વ સુખ મળી જાય અને સર્વ પાપદ્ય હરમ પરમ. અને જ્યાં ભક્તિ મહારાણી આવું બોલ્યા છે, ભક્તિ હતા, દેવર્ષિ નારદે પરિચય પૂછ્યો છે કે તમે કોણ છો અને તમારું આ દુઃખ શું છે.
ત્યારે ભક્તિ મહારાણી પોતાનો પરિચય અહમ ભક્તિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ભક્તિ મહારાણી બહુ પરિચય આપ્યો છે કે અહમ ભક્તિ વિધિ ખ્યાતા ઈમો મેં તનયો, મારું નામ ભક્તિ છે અને મારા ખોડાની અંદર આ બે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે, વૃદ્ધ છે, બે ભાન છે. બસ હું યુવાન અને તરુણ અને મારા બે દીકરા વૃદ્ધ અને બે ભાન છે. કાલ યોગે ને જર્જરો. અને આગળ પરિચય આપે છે ઉત્પન્ના દ્રવિણેશાહમ રૂંધરે જીર્ણતાંગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. ભક્તિ મહારાણી કે છે મારો જન્મ દ્રવિડ એટલે ભારતના દક્ષિણના રાજ્યમાં. આપણે દેશમાં ભક્તિનું જો ખરેખર ધજા ઝળકતી રાખ્યું તો આપણા દક્ષિણના સાધુ 4 આચાર્ય દેશને મળ્યા. એ પણ ત્યાંથી વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, આ 4 જે આચાર્ય મળ્યા એને ભક્તિની ધજા છે. એટલે જન્મસ્થળ દ્રવિડ દક્ષિણ ભારતના. કર્ણાટકની અંદર પણ એવા સાધુ સંતો થયા કે જેને ભક્તિની જાળવી રાખી અને એનો પ્રચાર અને પ્રસાર કર્યો. ક્વચિન મહારાષ્ટ્રમાં પણ સ્થાન મળ્યું. ઘણા જ્ઞાનેશ્વર જેવા સંત પણ ગુર્જરે જીર્ણતામ કથા. ગુજરાતના ઉપર કલંક બોલો લાગી ગયો, ગયડી થઈ ગઈ. બોલો ગુજરાતમાં આવ્યા હતા પણ એક રીતે જોવા જાઓ તો ગુર્જરે જીર્ણતામ, આ ગુર્જર શબ્દ કોઈ ગુજરાત માટે નથી એવું પણ ઘણા સંતોનું કહેવું છે. અને બીજી રીતે જોવા જાઓ ને તો આપણા ગુજરાતની અંદર આપણે બધા પરિવારમાં તમે જોજો કે ભક્તિ ક્યારે કરવાની તો કે ઘયડા થાય ત્યારે. તીર્થયાત્રા તે કીધું બધા ઘયડાનું. એટલે તમે તમારી બાલ્ય જીવનમાં નહીં જાઓ તો યુવાનીમાં નહીં જઈ શકો, અને યુવાનીમાં નહીં જાઓ તો વૃદ્ધાવસ્થા તો તમારી ખાટલામાં જ પડી છે. યુવાનીમાં સંસ્કાર મળ્યા હોય મા બાપની. આમાં ઘણા નાના બાળકો છે, મને આનંદ આવે કે સાહેબ આ બાળકો જેથી મોટા થઈ છે ને તેથી એને આ રસ્તો દેખાડવો ન પડે. હા, આજ ડૉક્ટર સાહેબ, મધુસૂદન સાહેબ એનો પરિવાર એમના માતા પિતાનું જોયું હોય અને જેને મા બાપનું જેને જોયું હોય ને એને શીખડાવવાની જરૂર ન પડે. સજ્જનતા પ્રિય બોલવો દાતારી સુર પંથ એતા અભ્યાસ ના મિલે બિના કૃપા ભગવાન. આ એમના સંતાનો આગળ પેઢી છે બોલો એને આ સંસ્કાર મળી જવાના. એને શીખડાવવું નહીં પડે, કરે જ. મા બાપે કર્યું એને એના સંતાનો આરામ કરે જ તે ભાઈ. એટલે એક આપણી બસ માનસિકતા એવી છે કે આ તો બધું ઘયડાનું હોય, પણ પછી ઘડપણમાં ગોવિંદ ગવાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. અત્યારે જે કંઈ હવે છે વર્તમાનમાં જીવો અને બાકી છે દીવો એમાં ધ્યાન. ગુજરાતમાં ભક્તિ ગરડી એટલે આ પુરુષો કામ પ્રધાન, બેનો બધા છે એને પોતાના ઘરનું કામ પાડે. એટલે ભક્તિ તો કે ગરડા થાય ત્યારે, અને ગરડા થાય ને ત્યારે જેને કરી હોય ને બાલ્ય જીવન યુવાનીમાં એ ગરડા થાય ત્યારે ભક્તિ કરો. અમુક મોટી ઉંમરના હોય 90 પોગી ગયા હોય સાહેબ, પણ તમે જો ને થાક ન લાગતો હોય, હાલી કેટલું જાય, શ્વાસ ન ચડે, અમુક લાકડીના સહારે ન હાલી શકતા હોય, અને અમુક તો 50-60 વર્ષે બરબડિયા બોલી ગયા હોય. એ ભક્તિની શક્તિ છે ને એટલા માટે ગયડા થાય તો આટલું બેહી શકાય. જો કોઈ જગ્યાએ હું જોઉં છું મારે જોવું પડે કે આમનું ધ્યાન મારે રાખવું પડે, પણ એક 10 મિનિટ લઈ લો વધારાની. 7:15 સાહેબે કીધું હતું પણ હવે થોડુંક આમ મોજમાં આવી ગયો ને એટલે વાંધો નહીં ને. સમયનું ક્યારેક 10-15 મિનિટ આગી પાછી ચાલશે ને તમને એમ થાય કે આને તો કાંઈ ઠેકાણ જ નથી અને અહીંયા ભૂખ લાગી અને આપણે પછી. એટલે સમયની મર્યાદાનું હું ધ્યાન રાખીશ કાલથી ચોક્કસ. પણ આજ પહેલો દિવસ. અને આમ તો સાહેબ છે ને જે વાસણને કાટ બહુ લાગી ગયો હોય ને એને ઉજળા કરવા બહુ વાર લાગે. એટલે શરૂઆતમાં પહેલે દીએ થોડોક આમ મહળી ધૂળથી માટી ઘસીને કાટ કાઢવો પડે, અને પછી તો ખાલી તમે નિરમા પાવડરની આમ ભૂકી કરો તો સાહેબ એકદમ તમે દેખાવ, અંદર પ્રતિબિંબ તમને દેખાય. તો
દેવર્ષિ નારદ ભક્તિ મહારાણીનો સંવાદ થયો છે અને એમાંથી ખબર પડી કે આ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે. એનું કારણ નારદજીએ કીધું કે કલિયુગ છે એટલા માટે. તો કે કલિયુગે પરીક્ષિતે કેમ જીવવા રહેવા દીધો એને કલિયુગને? પણ કલિયુગનો ગુણ મહાન હતો ભક્તિ, એટલા માટે પરીક્ષિતે છોડ્યો છે કે કલિયુગમાં ભગવાનની ભક્તિ કરો, પ્રેમના ભાવથી માત્ર સાંભળો ને તોય તમે કલિયુગના દોષથી બચી જાઓ. એટલા માટે પણ તું ચિંતા ન કર, હું તારા બે આજે વૃદ્ધ બાળકો છે ને એને હું ભાનમાં લાવી દઉં, જુવાન બનાવી દઉં. પછી તો ગીતાના પાઠ કર્યા, વેદાંત ઘોષ દેશ ગીતા પાઠ મુહુર મુહુર. પણ સાહેબ એ જ્યાં સુધી સાંભળે ને ત્યાં સુધી ઓલા બેઠા થાય, પણ જેવા શબ્દ બંધ થાય એટલે હબ દઈને ડફ પાસે. બહુ મહેનત કરી. નારાજજી પોતે વિચારમાં પડી ગયા કે આ કેમ મારાથી થાય નહીં, નકર ઉપચાર નારાજજી જેવા સંત કરે એટલે. પણ ત્યારે આકાશવાણી થઈ કે નારાજજી તમારો આજે પ્રયાસ છે ઉદ્યમમ સફલમ ત્યારે જ થશે કે તમે કંઈક એવું કરો, સત્કર્મ કરો, બસ એના સિવાય આ તમારો પ્રયાસ સફળ નહીં થાય. આવી આકાશવાણી થઈ. નારાજજી કે અધૂરી થઈ. સત્કર્મ કોને કેવું તો કે એ કોઈ સંત બતાવજે, સંતનું સરનામું દઈ દીધું હોત તો. પણ નારાજીને થોડુંક અભિમાન આવી ગયું, હું તારું દુઃખ દૂર ન કરું તો ભગવાનનો ભક્ત નહીં. અને એટલા માટે નારાજજી એવા સંતોની શોધમાં જતા જતા બદ્રિકાશ્રમમાં આવે. ત્યાં સનતકુમારોની સાથે મિલન થાય. બીજાના દુઃખને દૂર કરવાની ભાવના હતી એટલે ચહેરો ઉદાસ હતો. જ્યારે પણ દુઃખ હોય ને માણસના મનમાં તો એનો ચહેરો ઉદાસ હોય. મનમાં દુઃખ છે કે સુખ એની ખબર ચહેરો દર્પણ છે સાહેબ, બતાવી દે. કથમ બ્રહ્મદિન મુખ કુતશ્ચિંતા કરો. તમે ઉતાવળાઓ, ક્યાંથી આવું ક્યાં જાઓ છો, કેમ ઉદાસ છો આવું કીધું. અને ત્યારે નારાજજીએ બધી વાત કરી, ભક્તિનું દુઃખ દૂર કરવું છે. અને ત્યારે સનતકુમારે કર્યું કે મા ચિંતા કરું દેવર્ષય પ્રસન્ન તું, ચિંતા ન કરો. એનો ઉપાય છે સત્કર્મ. કોને કહેવું કે હું તો બહુ થાકી ગયો પણ કોઈ સત્કર્મ. અને ત્યારે સત્કર્મ કોને કહેવાય એની વ્યાખ્યા અહીંયા બહુ સરસ. સત્કર્મ સૂચકોનું નામ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે. સત્કર્મ સૂચકોનું નામ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે. શ્રીમદ ભાગવતા સતુગી સુકા. સાહેબ આજે સાહેબ કરી રહ્યા છે ડૉક્ટર સાહેબ, આ જ્ઞાન યજ્ઞ છે. સત્કર્મો સૂચકોનું નામ જ્ઞાન યજ્ઞ એ જ સત્કર્મ છે સાહેબ. ઈશ્વર સંપત્તિ આવે તો બસ આવો જ્ઞાન યજ્ઞ કોઈ સારી એવી તીર્થમાં કે કોઈ ધામમાં, બસ આવા સાદા સંતોના સાનિધ્યમાં. જુઓ તો ખરા કે જે રડતી હતી અને આ ભાગવત જ્યારે દેવર્ષિએ સાંભળ્યું ને કે તો પછી ભાગવતના વક્તા મારે ક્યાં ગોતવા, તમે જ સંભળાવો. અને અથતે વર્ણતે અસમાભી સુખ શાસ્ત્ર મહિમા. જ્યાં સુખદેવજી, જ્યાં સનતકુમારે હજી પ્રારંભ મહાત્મ્યનો કર્યો છે ને ત્યાં તો જ્ઞાન અને વૈરાગ્ય કેવું આશ્ચર્ય મેં કહું. બે યુવાન થયા. હવે કોઈ આવું કલ્પના કરી શકે ખરું કે માણસ ઘડ્યો હોય એ જુવાન થઈ શકે? જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ ગયા, માની સાથે નાચવા લાગ્યા. અને જ્યાં કથાના શબ્દ હતા ત્યાં બદ્રિકાશ્રમની અંદર જાય તો હારે 999 નદીઓ સ્ત્રીના રૂપ લીધા હતા, એ પણ ગઈ. તો ભાઈ 68 તીરથ છે એ નદીના કિનારે છે. તીર્થ એને કહેવાય કે જ્યાં જલનો મહિમા હોય અને ભૂમિનો મહિના ધામ કહેવાય. જ્યાં ભાગવત કથા હતી ત્યાં ભક્તિમાન બદ્રિકાશ્રમમાં ગયા. યત્ર ભાગવતી વાર્તા કથા તત્ર સર્વાણી તીર્થાની નદી નંદસરાંચ યજ્ઞા સપ્તપુરી નિરોષયા. એટલું યાદ રાખજો કે આ વ્યાસપીઠની સાહેબ પ્રદક્ષિણા એક કરો છો ને ત્યારે 68 તીર્થ 4 ધામ 7 પુરી 999 નદીઓના આ બધા જ પુણ્યના ફળ તમને મળે છે. સમયની અનુકૂળતાએ પ્રદક્ષિણા 1 2 4 ઘણા તો હાથમાં ગણે રૂપિયો સિંગદાણા એક પ્રદક્ષિણા કરતા જાય મુકતા જાય 108 ઘડી લે. 108નો મહિમા પણ એની આગળ ચર્ચા કરશું. પણ દેવર્ષિ નારદે જ્યાં જોયું તો એનાય આશ્ચર્યનો પાર ન રહ્યો.
ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય. ભાગવત કથાનો આ પહેલો પ્રસંગ હતો. બીજા અર્થમાં જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં સુધી ભગવાનના ગુણગાન સાંભળીએ નહીં ત્યાં સુધી આપણામાં એ બે ભાન છે અને હાવ બસ ગયડા જ કહેવાય. તો આપણામાં રહેલું જ્ઞાન, આ જગતમાં કોઈ એવો પ્રાણી મનુષ્ય જીવ નથી કે એનામાં જ્ઞાન અને વૈરાગ્ય ન હોય. પણ ઘણાના વૃદ્ધ થઈ ગયેલા ને હુતેલા, એ હુતાલ્યા નહીં જગાડે એ ભાગવત કથા જ. બસ બીજો પ્રસંગ કીધો, નારાજીને કીધું સનત કુમારે કે આમાં કાંઈ નવાઈની વાત નથી, પણ એક પ્રેત યોનિમાં રહેલો જે જીવ હતો ધંધુકારી, એની આખો પ્રસંગ સંક્ષેપમાં આપણે એનું વર્ણન કરીએ છીએ કે ધંધુકારી એવો પાપી હતો, આત્મદેવ બ્રાહ્મણ, તુંગભદ્રા નદીના કિનારે એક નગર, કોઈ સંતાન નહીં, અને એમ થયું કે હવે આ સંપત્તિ જે છે એનો વારસદાર કોઈ નથી, આત્મહત્યા કરવા જાય છે. અને જ્યાં વૃક્ષો ઉપર રસ્સી બાંધીને ગળે ફાંસો ખાવા જાય છે તો એક સંત મહાત્મા ત્યાંથી પસાર થયા છે અને જોયું એને કે ભાઈ તું તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ છો અને આત્મહત્યા કરવી તો પાપ લાગે, તારા માથે એવું કયો ડુંગર દુખીનો પડ્યો છે. અને જ્યાં જ્યાં તમે જોજો સાહેબ કથા, એવા જીવને સંત જ્યારે મળે છે ને ત્યારે મનુષ્યના જીવન ધન્ય બની ગયા છે. અને ભાગ્ય વગર સંત મળે નહીં. સહેલીઓમને ભાગ્ય રે મળ્યો છે, સાધુ રે પુરુષનો માતમ્ય હતું. એ માતમ્યને પદ્મપુરાણના માધ્યમથી ભગવાને સુખદેવજી મહારાજે ગાયું છે. સમયનો અભાવ છે, આજ મને વક્તા, સર્જક, વક્તા અને શ્રોતા આ ત્રણ જ વસ્તુનું વર્ણન છે. વ્યાસજીએ વર્ણન કેમ કર્યું, પછી સુખદેવજી કેવી રીતે, અને પરીક્ષિત, તો એની કથા થોડી સ્પીડ કરશે, વાંધો નહીં. આજ વિરામ આપી દો અહીંયા, અને કાલે હું વાંધો નહીં, હું જ્યાં જે પોઈન્ટ ઉપર પહોંચવાનું છે ને ત્યાં હું પહોંચી જઈશ. એટલે આજની કથાને વિરામ આપતા પહેલાં હું એક મારી પ્રસન્નતા વ્યક્ત કરું, મારો રાજીપો, કે સરસ મજાની એક આવી હરિદ્વારની પવિત્ર ભૂમિમાં પૂજ્ય ડૉક્ટર સાહેબના હૃદયમાં ભગવાન વસી ગયા, મારા ઉપર મોબાઈલ આવી ગયો ને હું તો મોજમાં આવી ગયો સાહેબ.
ભગવતઃ વાંગમય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમસ્ય સાયં પૂજામ કરીશીએ હસ્તોર્વિચક્રમેન્દ્રેધા નિદધે પદમ સમૂઢમ શપાકુસુરે સ્વાહા ઓમ શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યામ બહોરાદ્રે માર્ષવે નક્ષત્રાણિ રૂપમશ્વિનોભ્યાતમ વિષ્ણુનિઘાણ સર્વલોકમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે વાંગ્મય સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમઃ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ સાયં પૂજનાર્થે ધ્યાયામિ ચિંતયામિ ગંધમ કુર્યાત હે જમો જમો ને જમાડું પ્રભુ ભાવથી રે જમો જમો જમણું પ્રભુ ભાવથી જમો જમો એ જમાડું હરિ હેતથી જમો જમો જમણું હરિ હેતથી હે મારા ગરીબની સરકાર મારા ગુરુદેવની સરકાર જમો જમો જમણું ઘણા ભાવથી હે જમો હે વેલા વેલા આવો એ મારા મારા શામળા ગરીબ વેલાય આવો મારા શામળા હે કામને પછવાડે એ મારી ઝૂંપડી ગામને પછવાડે મારી ઝૂંપડી ઝગમગ ઝગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જય હો દેવય પેલા જાનુલાબના ફૂલ પ્રભુય મે લાવ્યા ગુલાબના એ ફૂલ ફૂલને પૂજન તમારા થાય ફૂલને અર્ચન તમારા થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય આરતી માતા